હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને કેમ છો બધા? મજામાં જશો. અને વાગી ગયા છે સવારના 8 અને આજે તો આપણે 8 વાગ્યામાં તમે જુઓ રેડી થઈ ગયા છીએ, નાહી ધોઈને ફ્રેશ થઈને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છીએ. અને આ શેઠ બીજો નાહી ધોઈને ફ્રેશ થઈને રેડી થઈ ગયા છીએ. રેડી આપણે 8 વાગ્યામાં ક્યારે થયા હોય, ક્યાંક જવાનું હોય તો જ આપણને આઈડિયા જ હોય. બાકી તો આપણે રેડી થાય ને. અને આવું કંઈક નજારો છે સવારનો વહેલો જુઓ. એમાં ન રહેવો, થોડો તડકો આવી ગયો છે ને મસ્ત વાતાવરણ છે સવારનો. અને 2 દિવસથી તો ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, તડકો નથી આવતો. અને અહીંયા અમારા માતાજીના દર્શન કરી લ્યો તમે. અને હા, આજે છે ને સૌથી પહેલી વસ્તુ તો આજે છે ગુડી પડવો. તો ગાઈઝ, ગુડી પડવાની બધાને હાર્દિક શુભકામના. અને આજથી ચૈત્રના નવરાત્રી ચાલુ થાય છે, તો ચૈત્રના નવરાત્રીની બી હાર્દિક શુભકામના. તમારે કઈ એના બારામાં કેવું છે? બધાને ગુડી પડવાની હાર્દિક શુભકામના. હા, અને ચૈત્ર નવરાત્રીની બી બધાને શુભકામના. ઓકે. તો આજથી ચૈત્રના નવરાત્રી શરૂ થઈ ગયા છે. આજે છે પહેલું નોરતું. તો ચલો ભાઈ, પહેલા નોરતાની માટે થઈને જય માતાજી. જય માતાજી. ટીક્કો લગાવી દીધો છે પહેલા નવરાત્રના દિવસે જ. આમ તો રોજ લગાવતા જ હોય ટીકો તો. હા, એ તો ડેઈલી લગાવતા હોય, એવું નથી આજે જ લગાવ્યો એમ. ટીકો અને લગાવવો હવે હા, અને આપણે તૈયાર શું કામ થયા છે એ બી કહી દો. આપણે જવાનું છે એક જગ્યાએ બહાર, એના માટે આપણે અત્યારે 8 વાગ્યામાં તૈયાર થઈ ગયા. બાકી તો આપણે અત્યારે સેટ હોય ને રજાના દિવસે તો આપણે 8 વાગ્યા સુધી તો પથારીમાં હોય. 8 નહીં. તો ચલો હવે અંદર લાઈટ બંધ કરતા આવો અને આપણે લોકો જઈએ, લેટ થાય છે. એમણે મને 8 વાગે તો પહોંચવાનું કીધું હતું, એને બદલે 8 તો ઘરે જ વાગી ગયા. અને અહીંયા તમે જોવો, વહેલું ઉઠી જવાય ને. સફેદ ગોદડા ઓઢીને સુવાની કઈ મજા છે? બાકી એક સૂતો છે ને એક વયો ગયો છે ક્રિકેટ રમવા. આજે સવાર 6:30 વાગ્યામાં ઉઠીને ગયો છે મેચ રમવા માટે. અને હવે આપણે બી જવા નીકળીએ છીએ. તો ચલો અમારી સાથે બન્યા રહેજો તમે. ક્યાં ક્યાં જઈએ છે ને શું છે શું નહીં તમને બતાવીશ આગળ બ્લોગમાં. દરવાજો અંદરથી બંધ કરી. જો ગાઈઝ, અહીંયા ગુડી પડવાનું આવું ગુડિયા લગાવી દીધી છે તુલસીના ક્યારા પર. જો આવી રીતે એની પૂજા કરે. અહીંયા અમારે ગુડી પડવો હોય ને તો મહારાષ્ટ્રીયન લોકો આવી પૂજા કરે. એ હોય લોટો, એના નીચે ચુંદડી અને એને હાર પહેરાવે ને આંબો હોય, કડવો લીમડો હોય, એને એક લાકડીમાં બાંધીને આવી રીતે ગુડિયા બનાવી છે. અને અહીંયા નીચે જો ચલો ફરવા. સવારના ઝાડુ મારે છે જો અમારા પાડોશી. સાફ સફાઈ કરી અમે કરી નીકળ્યા, બહાર જવું છે એટલે. ચલો, હેપી ગુડી પડવા. તો ગાઈઝ, હું આવી ગઈ છું અહીંયા મીરા રોડમાં. અને આ જો આ છે મારી ફ્રેન્ડ. અને આને તો બધા ઓળખે જ છે, તો અવારનવાર હોય જ છે વિડીયોમાં. અને મારી આ ફ્રેન્ડ છે ને, એણે નવું ઘર લીધું છે, તો એના ત્યાં આજે કુંભઘડો મૂકવાનો છે. તો અમે લોકો એના માટે આવ્યા છીએ અહીંયા. અને બધું જો સામાન બી રેડી કરી લીધો છે. અને હવે આપણે જઈએ છીએ ત્યાં કુંભઘડો મૂકવા માટે. તો અહીંયા અમે લોકો રાહ જોઈને ઊભા છીએ, ગાડી આવે એના માટે. અને ત્યાં જઈને પછી આપણે બતાવીએ ક્યાં જઈએ છીએ, કેવું ઘર છે, શું છે, એ બધી વસ્તુ. અને અહીંયા આજે કંઈક ગુડી પડવાની તૈયારી થઈ રહી છે. ગુડી પડવા નવરાત્રી આ રમવાની ન હોય ને? હા, ઈ બી હોઈ શકે. માતાજી લઈ આવે. ભાઈ લઈ લે ને, ચલ ને ખોડામાં. એટલે તું બેસી જા, લાવું ખોડામાં દઈ દો, પછી હું બેસી જાઉં. ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે નવા ઘરે. અને આવું કંઈક છે ઘર. અને હવે અમારે અહીંયા કરવાનું છે ડેકોરેશન.
અહીંયાથી એન્ટ્રી છે. તો ચલો હવે આપણે ડેકોરેશન સ્ટાર્ટ કરી દઈએ. અને આ છોકરો છે ને તું વિડીયો ઉતારજે, અમે લોકો ડેકોરેશન કરીએ ત્યારે વ્લોગ બનાવજે થોડોક. ઓકે. તો ફ્રેન્ડ્સ, અહીંયા અમારું કામ ચાલુ થઈ ગયું છે. આવીને સવારના અહીંયા કોઈ લોકો છે ને રંગોળી બનાવે છે બહાર બેસીને. જો દરવાજા આગળ ઘરના મેન માલિક. હા, મેન માલિક છે, માલકીન છે. માલકીન રંગોળી બનાવે છે. અને અહીંયા અમારું આવું કંઈક ડેકોરેશન, જય શ્રી કૃષ્ણ. અને અહીંયા આવું કંઈક ડેકોરેશન ચાલુ છે. તો અમારી દેરાણી છે ને એ ડેકોરેશન કરે છે. તો હવે ડેકોરેશન ચાલુ કરી દીધું છે ને અમે છે ને હેલ્પરમાં છીએ. આ એક છે હરી, એ હેલ્પ કરે છે ને હું થોડીક હેલ્પરમાં છું. તો હવે આવું કંઈક ડેકોરેશન ચાલુ કર્યું છે. ચલો હવે તો ફૂલ ડેકોરેશન થઈ જાય પછી પાછું તમને બતાવું. અને આગળ શું કરવાના છીએ, પ્રોગ્રામ અમારો શું છે એ બી તમને બતાવીશ વિડીયોમાં. તો ચલો, સરખું કરજે. હા, તને જ ને, તું ડેકોરેશન કરે. તો આયુષી, રૂમાલને આપણે થોડો ક્રોસ કરવો જ જોશે. નહીં નથી સારું લાગતું. કા તો શું કર ખબર છે, આ ટ્રાયેંગલ થી લે, ટ્રાયેંગલ થી લાઈન લે વચ્ચે, રૂમાલના એનાથી લેસ તો. હવે જો તમે અહીંયા અમારું ફાઇનલ ડેકોરેશન થઈ ગયું છે. અને હવે આ આટલા ફૂલ છે ને એને અમે લોકો નીચે કુંભળો ભરવા જવાના છે ત્યારે ઉડાડવા માટે લઈ જવાના છીએ. તો આમાં થોડા પાકડી કરું છું. પાછો ઉતરી જશે ને. જયની નહીં કે જયને લઈ લો. નહીં, હા તો એક ડ્રાઈવર લઈને આવે છે. રેડી દેખી લો. તો ફ્રેન્ડ્સ, અહીંયા જો આવી રીતે રંગોળી રાખી દીધી છે માતાજીના આગળ. ને આ છે કુંભળાનું. આપણે અહીંયા અત્યારે કુંભળો ભરવા જઈએ છીએ અને આ બધું ડેકોરેશન કરી લીધું છે. હવે હું રિવર્સ જાઉં છું તો રિવર્સ ડેકોરેશન જોવા મળશે. આ તારું આવી ગયું ગુડી. કાપવાનું કાંઈ ન હોય એમાં. તો ગાઈઝ, અહીંયા છે ને કુંભળો ભરવાની વિધિ ચાલુ થઈ ગઈ છે. આ બેનને, કુંભગળાવાળા બેનને તડકામાં બેસાડી દીધા છે. નહીં થાય. ના, હા, ઓલો રસ્તામાં કોઈકને નડે ને. હા, બસ. પાણી વધવાનું છે. નો વધે, બોલ. નો વધ્યું તો ઈ માં તો ચટકા લાગે. હા, તો મારો આવશે જ ને હવે. એ દયાબેન, કઈ ગીત ગાવ ને. તો એમનામાં ગવાય એવું કઈ થોડી છે. વરસાવ ફૂલવાલમ ઘીરે આવો ને અમે ઉતારા દે
સુયોરડા ઘરે આવો ને તમને દેશું મેડી કેરા મોલ વાલમ ઘરે આવો ને આ શેરી વળાવી સજ કરું ઘરે આવો ને પધરાવું ફૂલવાલમ ઘરે આવો ને તમને નાવણ દેશું કુંડિયા ઘરે આવો ને તમને દેશું નાની આવો ને આ શેરી વળાવી સજ કરું ઘરે આવો ને આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ને કેવા ભરાઈ ગયા લીફમાં હા પધાર્યા મારે આંગણું પવિત્ર થાય ઘરે તારી ભલે પધાર્યા ભાગ્ય અમારા મેહુલીએ રાખો સેરા હીરે યમુનાજી પાગો આંખો ના તારા અવસરીએ વેલેરા પધારજો મથુરામાં જન્મ્યા ગોકુળમાં ઉછર્યા વ્રજના વિહારી વેલાયા કૃષ્ણ કનૈયા હાલો YouTube માં જોઈ લેજો બધા. હજી 2-3 દિવસ લાગશે. અહીંયા છે ને જો ટ્વિન્સ આઈશી તારા બે ટ્વિન્સ હોત તો તું શું કરત? ટ્વિન્સ જ લાગે જો ને, પણ બે જણા એમ તો કઈ નથી. આ અડધો ટાઈમ મમ્મી જ કર્યા હતા. એના મમ્મીને ભૂલી ગયો છે, આને મમ્મી પણ જો ઈ ચોટે જાય છે, ઊંચો ચડે જાય, મને નીચે મૂક દેશે તો. ચલો નીલુને મૂકી તો ગાઈસ હવે અમારું અહીંયા કુંભગળા મૂકવાની વિધિ બધી પતી ગઈ છે ને હવે અમે લાફા વેતરવાનું ચાલુ કરી દીધું છે. અને આ બધા ક્યાં છે અંદર ફ્લેટ જોવા, તો લાય હું ઈ જોતી આવું જરાક. અહીંયા એક બેડરૂમ છે, અહીંયા બેડરૂમ છે અને આ બેડરૂમના અંદર અહીંયા મંદિર આપ્યું છે. અને અહીંયાથી બહાર નીકળશું એટલે અહીંયા બીજો બેડરૂમ છે અને અહીંયા આ તો જરૂરી જ છે, હોવું જ જોઈએ. અને આ બીજો બેડરૂમ છે. બેડરૂમમાં બેસી ગયા. આપણે ફર્નિચર કોને કરવાનું? મારે એકને જ બાકી છે. તું બાકી છો ગુડી? એ આમ અડધાન મોઢા આવે ને. હા, તમે આમ ફરી જાઓ થોડાક. બધા એક સાથે ગોઠવાઈ ગયા છે. હું કહી દઈશ મારું નામ તો આવવું જ ન જોઈએ. આ બાઈ કોણ છે, કોની છે, ક્યાંથી આવી છે? ક્યાંથી આવી છે? બધાને માવતરના કામ ખબર છે તને? ચોટીલેથી આવી છે. ચામુંડા
ઈ હું હતું પગલા ઈ હું હતું ક્યાંથી આવી કે સોટી લગતી તો ચલો ગાઈસ હવે જોવાઈ ગયો કોણ છો કાળકા કાલો ભલે કાલો કાલો ભલે કાલો કાલો ભલે કાલો કાલો એ તો લાગે સૌને વાલો ભલે કાલો કાલો એ તો લાગે સૌને વાલો ઓરડામાં જોયું તો ફ્રેન્ડ્સ હવે અમારું બધું પતી ગયું છે અમે બધા મજામાં છીએ મજામાં છીએ મોજમાં છીએ આજે મોજમાં છીએ અમને બધાને હિરણભાઈ અહીંયા રોકી દીધા છે મંકી જો ગ્રીન કલર નો સવારે કુમગડો મૂકવા આવ્યા તો મને લાગે હવાર ખાલી કરીને જવાના ને એમને ઈ કથામાં તો આપણે 2 દિવસના કપડા અહીંયા લઈને આવતું રહેવું છે વજન વાળું બહુ હતું ને વાર લાગે ને મુકતા એમ અચ્છા તો હવે આપણે અત્યારે સાંજે જમી કરીને જવાનું છે અને અહીંયા આ છોકરાને તોરણ પોરવવું છે એની મમ્મી પર જો ગુસ્સો કરે છે ઈ કલર લેવાનું કે તો હવે બ્લુ કલરનો તને આવડે છે નીલુ નક્કી કરવાનું કે ગણપતિ બનાવતા આવડે છે તને કેવો કલર નાખવાનો છે આથી ધોટીક ન કરવાની બીજા હા તો હું તો ક્યારની કરતી હતી આયુષી એ અચ્છા એમ દોરામાં ગાંઠથી લઈને અરે ઈ તો ગાંઠ તો આમાં આવી ગઈ હવે પતી ગઈ પતી ગયો ને આ ચૂની તો લાઈન દોરો જેવડો લીધો જ મારા હતા જેવડો અહીં બેસી રહે. મારા હતા એવડા જ મોટા હતા બે હાથ ન લીધો તો દોરો હિરણભાઈ ખબર છે આ ફૂટ નો તો વચ્ચે કરવાનો છે ને અમે લોકો તોરણ બનાવીએ છીએ ના શું કહેવાય આને શું છે ખંભા ચુંદડી ખંભા ચુંદડીનો પટ્ટો બનાવીએ છે કોઈને ઓર્ડર લેવો હોય તો કહેજો અરે ના ના આપણે હે ના ના હું બનાવી દઈશ તું ઓર્ડર તો લઈ લે તો તમે તો આવો કઈક મોતીનું બનાવ્યું છે ખભા ઉપર નાખવાની ચુંદડી જે લગ્નમાં વાપરે એ બનાવી છે અને અહીંયા બધા બેસી ગયા છે હવે ફ્રી થઈને સાંજે વાગી ગયા છે કેટલા 6:30 અને અહીંયા આ લોકો છે ને કેમેરામાં ફોટોસ પાડ્યા હતા એને મોબાઈલમાં લે છે પણ આવતા નથી કિરણ તું જોતી હોય તો તારો છોકરો અહીંયા બેસી ગયો બેદી પહેલા રાજકોટ હતો એલા બેદીમાં અહીંયા પહોંચી ગયો એક બટકું ભરીને પછી અહીંયા મમ્મી હેરાન નહીં કરે ને આ અમુક લોકો તો રાજકોટ ખાલી એકટાણું ખાવા ગયા હતા બોલ બસ હે ને અહીંથી છેક રાજકોટ ખાવા ગયા હવે આમાં કઈ કરવાનું નહીં જાઓ અહીં મુંબઈમાં જમવાની ઓલું કમી ને એટલે છેક રાજકોટ ખાવા ગયા એનો રસોઈયા સારા. સસરાની કથા ચાલુ થવાની હતી ને તો કાપડ મને કે સુમી ક્યાં મેં કીધું ભાઈ નથી આવી અરે આવી છે તમે બે કીધું કરાય કે બાજુમાં નથી તો બાજુમાં કાંઈ ન આવે એ ગુડી મને કે તું આવી હતી અરે મેં કીધું નથી આવી કે ના ઈ કે ન્યા તો બધા કહેતા જ સુમી આવી જ કે તમે બે ભાઈ તો ખાલી ખાવા જ ગયા એવું જીરનભાઈ તો ઠીક છે હજી વસૂલ કરીને આવ્યા એક દી રોકાઈને પણ એ તો એની मेरे पास नहीं है बक्का किधर વર્ષની ઘરે તો કટાઈ ये डाले દોર આપી દો हाँ ઈ તો એની ઘરે રોકાણ હતા 2 દિવસ ભલે ને પણ તો એ ટિકિટ અમે ભાડું ગયા હતા ત્યાં તો બેસીને દોરોથી આપો ને. ભર્યો. અમે નીકળ્યા ને તમારી વાહ હોય કેટલી અડધી કલાક નથી થઈ તો આતે આને પછી ટાઈમ આવી જાય કઈક પ્રસંગ એવો આવી જાય ભાઈ તારે દોરા કેસો અરે તે આને હરિદ્વાર લઈ જવાનું છે હરિદ્વાર લઈ જવા તો તૈયારી થઈ છે એવું હોય આ મારા કથામાં પહેરવી હતી કથામાં વારો જ ન આવ્યો કથા વેલી લઈ લીધી એટલે હવે હરિદ્વારની પોથીમાં નહીં સાઈડ તો વાપરવી ને પછી ઘરની બનાવીને બીજાને વાપરવા તું હે ને અહીં રોકાઈ જા. 20 દિવસ અહીં રોકાઈ જા. ખાલી એક દિવસની બી જરૂર નથી હવે. આ ખાલી આજના દિવસમાં એટલું કર્યું. એમ નહીં તો હું મારી કથા તું આયા રોકાઈ જાઉં તો તૈયાર થાળી ખવડાવીશ આને પૂરા કરી એ તમારે એક આગલા દિવસે જોઈએ એટલા તો થઈ જ જાય ને ત્યારે તો હા એને લઈ જાવી છે તે દિવસે થઈ નહીં જાય આ તો હાલા ચૂંટણી મને દઈ દે કથામાં દઈશ ને તમ તારે આયુષી બુકિંગ લેવા માંડ એમ બુકિંગ લેવાની વાત નથી કરતી આ ભાડે દેવાનું હા ભાડે દેવાનું કહું છું
ચોઈસ છે. બોણી તો ફ્રીમાં જ હોય. એટલે હું બોણી કરી લઉં બસ તું ભાડા ચડાવ છે. તો મેં મારા ભાગનું પોરવી દીધું એટલે મને તો દેશે જ. તો હું થોડું ઘણું કોઈ વખત હું થોડું પોરવીશ હોતી. ભાડું કેમ વાળું આવશે જ નહીં. મારે પહેરવી કે નહીં? તારો વારો આવશે ને પણ પછી આવશે. એ અહીંયા પૂગી ગયો હે ચાલે ભાઈ એમ નહીં તે ક્યાં ક્યાં ઇન્ટરવ્યુ દેવા જવાનું છે? ખાવા અને ઇન્ટરવ્યુની તૈયારી કેવડી ચાલુ જો પેટી શીખી ગાતા શીખું દાઢી વધારું છું હવે વારો કઈ યુનિવર્સિટીમાં આવે ખબર નહીં ગિરનારની કે પ્રયાગરાજની કે હરિદ્વારની કેદારનાથમાં બે જશે ને. ના ના ટાઈટ બહુ હોય. પણ અંદર ક્યાં ઠંડી હોય? મંદિરમાં રહેવું આપણે. પણ બાવો બન્યો પછી આ બધા કપ પણ નહીં એમ નહીં આપણે તે દિવસે ગૌશાળામાં ગયા તો કાકા ને પપ્પા શું બોલ્યા કે રાખ શરીરે લગાવી દો એટલે તમને ઠંડી ન લાગે. કપડાનો ખર્ચો કાઢી નાખો. આંખે કેવી લગાડવી પડે કે તાજે તાજી ધૂળ શરમ ને ગરમ ગરમ તરત સહન થાય ને એવી રાખ હોય ને ઈ લગાડ. ને આપણે કેદારનાથમાં જોયું બધા બાવા રાખ લગાવીને જ આટા મારતા હતા. જતા બધાય હવે તને ખબર પડી પણ ઈ એટલી ઠંડીમાં પાયલ એકેય બાવાએ કપડા નહોતા પહેર્યા, ખાલી ઓલા ધોતિયા ઓલા આપણે શંકર ભગવાન ને ન હોય સિંહ વાઘ ને એના એવા જ. હા બસ ખાલી એક એકને તમે જોવો ને તો આ છોકરા ને બહુ બીજે એવા એવા આમ સુરમા બુરમા લગાવી તારે મોટી એમ નહીં તો એ લોકો ત્યાં જ રહે? હા 6 મહિના. ત્યાં જ? 6 મહિના ને અમુક તો કે અમે અહીંથી હલતા જ નથી બરફ આવે ગમે ઈ આવે એમને તો ખાવા પીવાનું બધું ને હોય. એ તો 6 મહિનાનું એ ઉત્તરાખંડમાં કેદારનાથની એક વાર્તા છે એક વાર્તા નહીં એટલે હકીકત છે કેદારનાથમાં એક ને માનતા એટલે કે એની એવી ઈચ્છા હતી કે ભાઈ દર્શન કરવા જ છે આપણે ગમે એમ કરીને મંદિર બંધ થવાનું ટાણું હતું તો એ ઉપર ચડ્યો જે બી હોય બાવો હોય કે હા છેલ્લો દિવસ હતો તો ઓલા મંદિરના દ્વાર બંધ કરતા હતા તો એના પૂજારી કે દ્વાર બંધ થઈ ગયા છે હવે દર્શન નહીં મળે 6 મહિના પછી દર્શન ખુલશે એ કે હોય નહીં કે દર્શન મળે જ ને હું કામ ન મળે એ કે અહીંયા બરફ બહુ પડે બરફથી મંદિર ઢકાઈ જાય અને 6 મહિના કેળે ખુલશે દ્વાર ત્યારે તમને દર્શન મળશે ત્યાં સિવાય દર્શન નહીં મળે એ કે ભલે ગમે 6 મહિના તક વરત થાય કે હું અહીંયા વેઇટ કરીશ તો એ ત્યાં એને તપ ધરીને બેઠા ત્યાંથી બધા જે ખાલી કરતા હતા ને જાતા હતા નીચે બધા કે તું ગાંડો થઈ ગયો છે કે 6 મહિના પછી દરવાજા ખોલવા છે તો અહીંયા ખાવા પીવાનું કાંઈ નહીં બરફ નહીં કાંઈ વાંધો નહીં તો એ ઓમ નમઃ શિવાય કરતો મંદિરની સામે બેસી ગયો અને ઓલા બધા નીચે ઉતરી ગયા પછી એને કુદરતી નીંદર આવી ગઈ ને બીજે દિવસ એ ઉઠો ને તો મંદિરના દ્વાર ખુલતા હતા તો ઓલા પૂજારી બધા કે એલા 6 મહિનાથી તું આઈને જ બેઠો છો એમ કે 6 મહિના ક્યાં થયા છે કે હું તો રાતે સૂતો ને અટાણે ઉઠો તમે લોકો ખોટું બોલતા હતા કે 6 મહિના દ્વાર ખુલે કે હું રાતે અહીંયા સૂતો કે હવે ઉઠો હો પણ એ કે મને કે સપના ભોળિયા ના થયા હતી કે દર્શન તને કાલ સવારે થઈ જાય કે હું ઉઈ ગયો અને અટાણે ઉઠો તમે દ્વાર ખોલો દર્શન થઈ ગયા મારા પણ 6 મહિના પણ 6 મહિના ઉઈ ગયો હકીકત છે એનો ફોટો ને બધું છે એ તો મેં સ્ટોરી ક્યાંક વાંચી હતી આ સ્ટોરી કે 6 મહિનામાં એનો એ ઝપકી આવી ગઈ 6 મહિના વયા ગયા ઊંઘમાં તો 6 મહિના હા એટલે એના પર એટલા ભગવાન એનો પ્રકોપ થઈ ગયો કે એને 6 મહિના સુવડાવી દીધો એને એમ થાય કે હું સાંજે જ સૂતો છું એમ અને હશે બી ખરી સત્ય ઘટના એવું કઈ નથી ઘણા લોકો કોઈ બધા આપણે એટલું હા પછી ભગાને જોઈ લીધા બધાને પગ જોવે છે કે આના પગ રેડ છે તો અમારા કોઈના કેમ નથી પોતા એના તો કેટલી વાર ધ્યાન જોઈએ ને બેટા એ યુપી વાળા છે આ બેન યુપી થી આવ્યા છે જો કલર રંગીન તો આ છોકરો એના પગ જોવે છે કે આ બેન ના એકના જ પગ કેમ લાલ છે મારા કેમ નથી કે આ શું લાગ્યું છે